નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. વાડી આવીને વ્લોગ ચાલુ કર્યો છે. વાડીનો નજારો થોડી બેઠે છે ટાઈટ પણ ના બેઠે તો આપણે વ્લોગ ચાલુ કરી નાખ્યો. બધા બળદ બેઠા છે. બળદિયા બધું ઝાડ છે. બળદિયા જો બકાલું દૂધ ઉતરે હા રે નથી દીધું. હા રે આ મસ્ત નહીં હા રે દોવા ગાય દોવા જાય છે. હવન કરવા માટે મારવા ને જો આ બાજુ તો દૂધિયા તો નકરા છે પણ દૂધિયા પણ લઈ લીધા છે. પણ જો અમારા શેઠ જો લાકડે ચડીને બેઠા સમજે લે આવાત કઈ હોય વાડી આવીને જો લાકડે ચડીને બેઠા છે. તો જો આપણે માંડવીમાં આટો મારવા હાલા જઈશવી. માંડવી કેવી બેઠી એમ જોવા જઈશવી. હે માંડવી બેહી ગઈ છે અહીં જો હજી તો કાંઈ નથી બેઠી. એલા જો હજી તો માંડવી નથી બેઠી કેમ કે આવડી મોટી થઈ ગઈ છે. મેં કે માંડવી બેસી ગઈ છે. માંડવી તો કાંઈ નથી બેઠી. જો તો દી હાથમી ગયો છે. અમે આવ્યા હતા વાડી આટો મારવા, હાથીના પારા બાંધવા અને મારા મેલડીમાં એ પગે લાગવા, દીવાબત્તી કરવા. હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે મારે છે દિશામાનું વ્રત એટલે હવે ઘરે એક ટાણું કરવાનું હોય. દિશામાને પણ જમાડવાના હોય. ત્યારે જો આમાં શેવડી છે, આ કાળી શેવડી છે. નથી બેઠી. જો ભીંડો લાલ ભીંડો છે, લાલ શીંગું નાની નાની છે. હજી તો આ મગની શીંગું છે. આય ઓલા દૂધિયા પેલા પાસે એક નાનું એવું શીબડું રહે છે એટલે ખિસ્સામાં નાખતા હોય. મારી દીદી હાટું, હા મારી દીદી હાટું લઈ લ્યો ને. ના કારણે ખૂણા પર વેલો રહ્યો. એમાં આ બાજુ જામફળી છે. જામફળ તો ઘણા બધા હતા પણ હવે ઉકલી ગયા.
નક્કર તો નકરા હતા પણ હવે ઉકલી ગયા છે. અહીંયા પાતરા છે, એવા સરસના પાતરા છે. બનાવવાના છે પણ હવે હમણાં થોડાક દિને કેમ કે મારા દિશામાન વ્રત છે, દિશામાન વ્રત પૂરું થઈ જાય પછી પાતરા બનાવવાના છે. પાંદડા તો સારા છે. જો કેવડાસ જો આ બાજુ શીપડાને વેલા છે, સોળી છે, અહીંયા પપૈયા છે. આ બાજુ જો અમારા દાદા ને દાદી બે બેઠા છે. હાલો જો વાડિયાથી ઘરે પૂગી ગયા અને દિશામાને જો આરતીની તૈયારી કરી છે. દિશામાને આરતી કરવાની છે, થાળ ધરવાનો છે. તો જો આપણે આરતીની તૈયારી કરી વાળી છે. તો આરતી કરી વાળવી આપણે. તો ભૂલાઈ ગયું. ફોનમાં આરતી કરે ને હા ફોનમાં જ ચાલો દશ્યામાને થાળ ધરી દીધો છે. શાક રોટલી આથાણું અને દૂધ. તો આપણે દશ્યામાને જમાડી દેવી પછી આપણે જમવાનું છે. ચાલો તે દશ્યામાનો થાળ આપણે શરૂ કરી દેવી. હાલો દિશામાને આરતી થઈ ગઈ, થાળ થઈ ગયો, ખાઈ લીધું પી લીધું ને હવે ખાઈ લીધું પી લીધું વતન ને દર ખાઈ આપણે ખાવાનું છે ને વાળું પાણી કીધી લીધા. વાળવાનું કામકાજ ચાલુ અંજેરો જવું કરે છે કામકાજ. જમી લીધું, દિશામાને જમાડી દીધા, હવે પથારીયું કરો. તો એવું એ આ વેલનું કરો કાંક વેલનું. હા હા હેઠે તોરણ થઈ ગયું. ધનવેલ ટેડા નીચે ગાડી અડવાળી હોય આને અધર કરો. કેટલા બધા વાત સાના વાસણ ઓલા વાસણ તો થાય જ છે ને. વાળું પાણી પી લીધા હોય પછી વાસણ તો ન થાય, ધોવા પડે ને. એ કેવરા હશે ભાઈ કા. સારું તો આજનો વ્લોગ હવે પૂરો કરી દેવી. ફરી મળશું હવે નવા વ્લોગમાં. જય રામ જય રામ.